નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, સુરતથી માત્ર 50 કિલોમીટરના અંતરે જલેબી હનુમાન દાદાનું મંદિર આવેલું છે। અને મિત્રો, અહીંયા જલેબીની માનતા રાખવાથી વિઝા ના થતા હોય, લગ્ન ના થતા હોય તો દાદાને જલેબીની માનતા રાખવાથી તમારું કામ અવશ્ય પૂરું થાય છે। અને મિત્રો, માંગરોળમાં જલેબી હનુમાન મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા દક્ષિણામુખી હનુમાનજી બિરાજમાન છે। અને આ મંદિરની વિશેષ વાત એ છે કે આ જલેબી હનુમાનજીના મંદિર ઉપર સત કે સાપરું નથી। અને હનુમાન દાદા ફક્ત બીલી અને લીમડાના સાયડામાં જ બિરાજે છે। અને આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી મંદિર તરીકે ખૂબ પ્રખ્યાત છે। અને હનુમાન દાદાની મૂર્તિ અહીંયા સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। અને હનુમાનજીના પરસા વિશે વાત કરીએ તો મંદિરના સંચાલકો અનેક વખત મંદિરની સત બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ હનુમાન દાદાનો એવો ચમત્કાર છે કે અહીંયા ગમે તેટલી વાર સત બનાવો પણ રહેતી નથી। અને આ ચમત્કાર વિશે મંદિરના સંચાલક હિરણભાઈ પાઠકના જણાવ્યા અનુસાર આપણા જીવનમાં અનેક ગુંસો આવતી હોય છે અને જે ગુંસ જલેબી સમાન હોય છે, અને આ ગુંસનો ઉકેલ હનુમાનજી સિવાય અહીંયા કોઈ ઉકેલી શકે તેમ નથી। અને મિત્રો, આ મંદિરમાં હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે। મંદિરે આવતા ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાનજીને પ્રાર્થના કરે છે અને પ્રસાદી રૂપે દાદાને જલેબી ચડાવવામાં આવે છે। અને મિત્રો, આ જગ્યા વિશે વાત કરું, જે લોકો વિદેશ જવા માંગતા હોય અને વિઝા ન થતા હોય, તેમજ જેમને સંતાન સુખ નથી મળતું તેવા ભક્તો, અને જે યુવાનોના લગ્ન ન થતા હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે અને પ્રસાદી રૂપે હનુમાન દાદાને જલેબી ચડાવવામાં આવે છે। અને માંગરોળ શહેરમાં આવેલા હનુમાન દાદા બીજાના હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે। દર શનિવારે અંદાજિત 1500 થી 3000 કરતાં પણ વધારે ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે। અને મિત્રો, ગયા વર્ષે મંદિરનું છાપરું બનાવવામાં આવ્યું હતું, પરંતુ વગર પવને તે છાપરું ઉડી ગયું હતું। અને જલેબી હનુમાનની સત બનાવવા માટે 15 થી વધુ વખત કોશિશ કરવામાં આવી છે, છતાં પણ મંદિરની સત બની નથી અને કોઈને કોઈ કારણસર સત પડી જાય છે। અને ગયા વર્ષે સત બનાવવા માટે પતરા પણ લાવી નાખવામાં આવ્યા હતા, અને પછી સત બનાવવાની કોશિશ કરી તો પતરા 100 થી 200 ફૂટ જેટલા દૂર ઉડી ગયા હતા। જોકે તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું। અને મંદિર પરિસરમાં ભોજનાલય, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ છે, અને તે જગ્યા પર મકાનને સત પણ છે, માત્ર ને માત્ર મંદિર પર જ સત નથી ટકતી। અને મિત્રો, હનુમાનજી વિશે વાત કરીએ તો રામના પરમ ભક્ત અને સાથી પણ છે, અને તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે। અને તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા પણ મનાય છે। રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં પણ તેમનું વર્ણન કરવામાં આવ્યું છે। અને હનુમાનજી માતા અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પણ પુત્ર છે। તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો, જેથી તે દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે। અને મિત્રો, રામાયણની વાત કરીએ તો ભગવાન શ્રી રામે સીતા માતાની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું, અને તે કામ તેમણે બેખૂબીથી નિભાવ્યું હતું। અને ભગવાન શ્રી રામને હનુમાનજી પર પૂરો વિશ્વાસ હતો, અને તેથી જ રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો, કારણ કે ભગવાન શ્રી રામ હનુમાનજીને માત્ર એક ભક્ત તરીકે જ નહીં, પરંતુ તેનામાં રહેલા માણસને પણ પારખવાની અદ્ભુત શક્તિને પણ સમજતા હતા। અને હનુમાનજીએ સીતા માતાજીને અશોક વાટિકામાં આત્મહત્યાના માર્ગે જતા અટકાવ્યા હતા। અને હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહીં, એક વીર સૈનિક પણ હતા। તેમનામાં કોઈ પણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી, તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી। રામના કોઈ પણ મહત્વના કાર્યો કે કટોકટીની ક્ષણોમાં પણ હનુમાનજી હંમેશા સાથે રહેતા હતા। અને મિત્રો, એ ઘટનાની વાત કરીએ તો ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણજીને પણ ઔષધિ લાવીને હનુમાનજીએ બસાવ્યા હતા। અને જ્યારે યુદ્ધ સમયે રાવણનો નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા પણ ભગવાન શ્રી રામ હનુમાનજીને જ મોકલે છે। અને મિત્રો, સાથે જ જય શ્રી રામ, જય હનુમાન દાદા। અને મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય
તો વિડીયાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જય હનુમાન દાદા લખીને કોમેન્ટ પણ કરજો.